એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક। તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસી દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સ્પેશિયલી સિવિલ માટે ભરતી બહાર પડી છે। આ ભરતીની લાસ્ટ ડેટ છે મિત્રો 25 જૂન એટલે કે 25/6/2020। એટલા માટે જે પણ વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ માટે એલિજિબલ છે તેમના માટે એક સુવર્ણ તક છે। હવે કોઈપણ એક્ઝામની તૈયારી કરતા પહેલા એના ફર્સ્ટ તબક્કાની અંદર આવે છે કે પ્રીવિયસ યર એટલે કે પાછલા વર્ષોના પેપરને સોલ્વ કરવું, પાછલા વર્ષોના પેપરને એનાલિસિસ કરવું। તો તેના જ ભાગરૂપે આપણે જે વીએમસી દ્વારા ખાસ મિત્રો 12/6/2016ની અંદરમાં આ જ એક્ઝામ માટે પેપર લેવાનું હતું, તો એનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, which nuclear power plant was shut down following a leak in the PHT system? તો સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે PHT સિસ્ટમ કોને કહેવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, PHT સિસ્ટમ કહેવામાં આવે છે પ્રાઇમરી હીટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ। તો પ્રાઇમરી હીટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર લીકેજને કારણે કયો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એને બંધ કરી દેવામાં આવ્યો હતો। તો એ પાવર પ્લાન્ટનું નામ છે કાકરાપાર। હવે એક વધુમાં તમારે યાદ રાખવાનું છે કે કાકરાપાર છે ફ્રેન્ડ્સ એક ન્યુક્લિયર અથવા તો એટોમિક પાવર સ્ટેશન છે। એને પીએચટી સિસ્ટમમાં લીકેજ થવાને કારણે એને 2016 અથવા તો જાન્યુઆરી 2016ની અંદર બંધ કરી દેવામાં આવ્યો હતો। આ એક કરંટ અફેર્સનો ક્વેશ્ચન્સ છે। ત્યારબાદ છે કે 2015 જ્ઞાનપીઠ એવોર્ડ હેઝ બીન કન્ફર્ડ અપોન વિચ ઓફ ધ ફોલોઈંગ? તો 2015નો જે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો ફ્રેન્ડ્સ, રઘુવીર ચૌધરીને 2015નો જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો। વધુમાં યાદ રાખવાનું છે કે આ જ્ઞાનપીઠ એવોર્ડ તેમને કઈ કૃતિ માટે આપવામાં આવ્યો હતો? તો રઘુવીર ચૌધરીની ખૂબ જ પ્રખ્યાત એવી કૃતિ છે ઉપરવાસ। ઉપરવાસ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે 2015માં। તો ફ્રેન્ડ્સ, કરંટ અફેર્સના ક્વેશ્ચન છે, દરેક એક્ઝામની અંદર આવે છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ છે કે બુક ટાઇટલ ટોલરન્સ હેઝ બીન પિન બાય વિચ ઓફ ધ ફોલોઈંગ? તો કઈ એવી મહિલા છે કે જેના દ્વારા ટોલરન્સ નામની બુક છે એ લખવામાં આવી છે? તો એવા મહાન અથવા તો એવા વ્યક્તિ જે અત્યારે પશ્ચિમ બંગાળના સીએમ પદ પર છે એવા છે મમતા બેનર્જી। તો મમતા બેનર્જીએ ટોલરન્સ નામની કિતાબ છે એ લખી છે। ત્યારબાદ છે ક્વેશ્ચન છે કે પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જી હેઝ બીન ડિક્લેર વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ડિયન સ્ટેટ એઝ ધ ફર્સ્ટ ડિજિટલ સ્ટેટ ઓફ ધ કન્ટ્રી? તો પ્રણવ મુખર્જીએ આપણા દેશનું એવું ફર્સ્ટ રાજ્ય કયું છે જે ફર્સ્ટ ડિજિટલ સ્ટેટ તરીકે ઓળખાણું? તો એવું ફ્રેન્ડ્સ છે કેરલા રાજ્ય। કેરળ છે એ આપણું દેશનું ફર્સ્ટ ડિજિટલ રાજ્ય છે। ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો ગુજરાત એવોર્ડ નેમ રમણભાઈ નીલકંઠ ઇઝ ડિક્લેર ટુ ગીવ ધી વોટ? તો ફ્રેન્ડ્સ, આપણા ગુજરાત રાજ્યની અંદર રમણભાઈ નીલકંઠ એવોર્ડ કયા શેના માટે આપવામાં આવે છે? તો એ આપવામાં આવે છે હ્યુમરિસ્ટ માટે। હ્યુમરિસ્ટ લિટરેચર અથવા તો હ્યુમર લિટરેચર માટે આપવામાં આવે છે, તેટલા માટે રાઈટ આન્સર છે એ। ત્યારબાદ છે ઇફ ધ થીટા ઇઝ ધ એંગલ ઓફ ધ સ્લોપ એન્ડ it will be sloping distance and it is the sloping distance, the slope correction is given by the what? તો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે સ્લોપ કરેક્શન છે એ આપવામાં આવે છે L1 - cos થીટા। બરાબર, આ છે ફ્રેન્ડ્સ ક્રોસ કરેક્શન ઓફ સ્લોપ। હવે તમને પૂછવામાં આવે કે હાઇપોટેન્શિયલ અલાઉન્સ કોને કહેવામાં આવે? તો ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, હાઇપોટેન્શિયલ અલાઉન્સ કહેવામાં આવે છે L sec થીટા -1। આ બંને વચ્ચે કન્ફ્યુઝ થતું હોય છે વિદ્યાર્થીઓને। તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે મિત્રો શું? તો રાઈટ આન્સર છે બી, L1 - cos થીટા। હાઇપોટેન્શિયલ અલાઉન્સ કહે તો L sec થીટા -1। ત્યારબાદ ક્વેશ્ચન છે ધ કરેક્શન ઓફ ધ કર્વેચર ઓફ ધ અર્થ ઇઝ ગિવન બાય ધી વોટ? તો અહીંયા કરેક્શન ઓફ ધ કર્વેચર પૂછ્યું છે ફ્રેન્ડ્સ, એટલા માટે થશે 0.0785 d²। બરાબર, આ છે કરેક્શન ઓફ ધી કર્વેચર, અથવા તો એને આપણે દર્શાવી શકીએ છીએ d²/2r। આના વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ। વધુમાં યાદ રાખો કે કરેક્શન ઓફ કર્વેચર છે એને આપણે નેગેટિવ છે, ખાસ એ પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે।
હવે કરેક્શન ઓફ કર્વેચરની વાત કરીએ તો સાથે વાત કરીએ કરેક્શન ઓફ ધી રિફ્રેક્શનની. તો કરેક્શન ઓફ રિફ્રેક્શનની વેલ્યુ કેટલી હશે? તો એ હશે 0.01122 ડી સ્ક્વેર. જ્યારે કરેક્શન ઓફ રિફ્રેક્શન છે ફ્રેન્ડ્સ એ પોઝિટિવ છે, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, તો આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અહીં મિત્રો ખાસ તમને યાદ હોવું જોઈએ કે આર શું હશે. આપણે હમણાં વાત કરી હતી ડી સ્ક્વેર અપોન 2r. તો આર શું છે ફ્રેન્ડ્સ? તો કે રેડિયસ ઓફ ધી અર્થ છે. અને આરની વેલ્યુ કેટલી ફાઇન્ડ કરવામાં આવે છે? તો આરની વેલ્યુ લેવામાં આવે છે 6370 કિલોમીટર. ખાસ મિત્રો કિલોમીટરમાં રેડિયસ છે અર્થની. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો ધ સાઇઝ ઓફ થિયોડોલાઇટ ઇઝ ડિઝાઇન્ડ બાય ધી વોટ. તો કોઈ પણ થિયોડોલાઇટ છે એની સાઇઝ ડિફાઇન કરવામાં આવે છે ધ ડાયામીટર ઓફ ધ ગ્રેજ્યુએટેડ સર્કલ ઓફ ધી લોઅર પ્લેટ. તો રાઇટ આન્સર છે ડી. હવે વધુમાં યાદ રાખવાનું છે કે થિયોડોલાઇટ છે એની સાઇઝ કેટલી હશે? તો કે 36 ઇંચની ડાયામીટર રાખવામાં આવે છે, 36. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે ધ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ ઓફ ઓલ ધ પોઇન્ટ્સ ઇન અ ગેલ-સ્ટાવેજ ટેબલ આર ઇન ધી વોટ. તો ગેલ-સ્ટાવેજ ટેબલની અંદર જે ઓલ ધ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ છે એને દર્શાવવામાં આવે છે ફર્સ્ટ કોઓર્ડિનેટમાં. મોસ્ટ ઓફ જે પણ ગેલ-સ્ટાવેજમાં જે કોઓર્ડિનેટ છે એ આપણે દર્શાવીએ છીએ નોર્થન સાઇડ, એટલા માટે આપણે ફર્સ્ટ કોઓર્ડિનેટ વડે દર્શાવીએ છીએ. આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે ફોર અ ટ્રાન્ઝિશન કર્વ ધ શિફ્ટ ઓફ ધ સર્ક્યુલર કર્વ ઇઝ ગિવન બાય ધી વોટ. તો ટ્રાન્ઝિશન કર્વની અંદરમાં શિફ્ટ કર્વ આપવામાં આવે છે L² અપોન 24 R વડે. ખાસ ધ્યાનમાં રાખજો L² અપોન 24 R. તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ L² અપોન 24 R B. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો ધ પ્રેઝન્સ ઓફ ધ બ્લેન્ક કોઝિસ રેડ કલર ઇન ધ વોટર. તો કયું એવું ઘટક છે જેને કારણે વોટરની અંદરમાં રેડ કલર આવી શકે છે? તો આયરન છે ફ્રેન્ડ્સ, આયરનને કારણે વોટરની અંદરમાં રેડ કલર આવી શકે છે. તો રાઈટ આન્સર છે એ. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે ધ એમાઉન્ટ ઓફ વોટર કલેક્ટેડ ઇન અ રિઝર્વોયર is divided into 3 portions and the order of their existence from the bottom to the top is the what. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે રિઝર્વોયરની અંદરમાં આપણે કયા કયા પોર્શનની અંદર ડિવાઈડ કરીએ છીએ. તો સૌથી ટોપ મોસ્ટ બોટમની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં આવશે વેલી. ખાસ ફ્રેન્ડ્સ વેલીની ઉપર આવશે ડેડ ઝોન અથવા વેલી ઝોન, ડેડ ઝોન. ત્યારબાદ આવશે યુઝફુલ ઝોન અને ઉપર આવશે સરચાર્જ. અથવા તમને પ્રશ્ન પૂછવામાં આવે ટોપ ઓફ ઓર્ડર પૂછવામાં આવે તો પહેલા આવશે સરચાર્જ, પછી યુઝફુલ, પછી ડેડ અને લાસ્ટમાં આવશે વેલી. અહીં તમને બોટમથી પૂછેલું છે તો બોટમથી વેલી, ડેડ, યુઝફુલ અને સરચાર્જ. હવે પ્રશ્ન થાય કે સરચાર્જ ઝોન કોને કહેવામાં આવશે? તો સરચાર્જ ઝોન કહેવામાં આવશે કે મેક્સિમમ વોટર લેવલથી નોર્મલ વોટર લેવલ સુધીનું જે ભાગ છે એ ભાગને કહેવામાં આવે છે સરચાર્જ. હવે તો કે નોર્મલથી લઈને ડેડ ઝોન સુધીનો જે પણ ભાગ છે એને કહેવામાં આવે છે યુઝફુલ સ્ટોરેજ. બરાબર, અને ત્યારબાદ જે ડેડ સ્ટોરેજ છે એટલે કે ડેડ સ્ટોરેજની નીચેનો ઝોન છે, બરાબર, એને આપણે ડેડ કહીએ છીએ અને લાસ્ટમાં આવે છે વેલી. તો અહીં કયો ઓપ્શન છે સાચો છે ફ્રેન્ડ્સ? તો કે ડી, પહેલા સરચાર્જ, યુઝફુલ અને ડેડ. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો કે ઝિયોલાઇટ ઇટ ઇઝ ધી વોટ. તો ઝિયોલાઇટ ફ્રેન્ડ શું છે? તો કે ઝિયોલાઇટ છે એક ક્રિસ્ટલાઇન સોલિડ સ્ટ્રક્ચર છે. શું છે? ક્રિસ્ટલાઇન સોલિડ સ્ટ્રક્ચર. એની અંદરમાં શું હશે? તો કે સિલિકોન હશે, એલ્યુમિનિયમ હશે અને ઓક્સિજન હશે. તો ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ઝિયોલાઇટ છે એ ક્રિસ્ટલાઇન સોલિડ સ્ટ્રક્ચર છે. બરાબર, તો અહીં આપણે રાઈટ આન્સર થઈ જશે નન ઓફ ધી એબવ, કેમ કે એક પણ આન્સર છે આપેલો એ કરેક્ટ નથી. ત્યારબાદ છે કોમનલી યુઝ પાઇપ જોઈન્ટ ઇન ધ પમ્પિંગ સ્ટેશન ઇઝ ધી વોટ. તો કોમનલી જે આપણે પમ્પિંગ સ્ટેશનની અંદર જે પાઇપ જોઈન્ટ યુઝ કરવામાં આવે છે જોઈન્ટનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો કે એનું નામ છે એક્સપાન્શન જોઈન્ટ. તો રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચન છે ક્રોસ સેક્શન recommended for the separate system of sewer is the what. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં રાખજો કે ક્રોસ સેક્શન રિકમેન્ડેડ છે સેપરેટ સિસ્ટમ ઓફ સીવર માટે. એ કયો આવશે? તો કે એ છે સર્ક્યુલર. તો રાઈટ આન્સર છે એ. ખાસ ધ્યાનમાં રાખજો.
ત્યારબાદ છે મિનિમમ ડિસોલ્વ ઓક્સિજન રિક્વાયર ઇન અ વોટર ટુ સેવ ધ એક્વાટિક લાઈફ ઇઝ ધી વોટ. તો કેટલો આવશે ફ્રેન્ડ્સ? ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ કે જે મિનિમમ ડિસોલ્વ ઓક્સિજન વોટરની અંદરમાં રિક્વાયર છે જેથી કરીને એક્વાટિક લાઈફ એટલે કે પાણીમાં રહેતા જીવજંતુઓ માટે ડિસોલ્વ ઓક્સિજન કેટલું પ્રમાણ હોવું જોઈએ? તો મિનિમમ મિત્રો હોવું જોઈએ 4 ppm જેટલું. રાઈટ આન્સર છે સી. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો ધ ફોર્સ પર યુનિટ લેન્થ ઇટ ઇઝ ધ યુનિટ ઓફ ધી વોટ. ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ કોઈ તમે ક્લાસ 3ની એક્ઝામ આપો છો તો યુનિટ કન્વર્જન્સ છે 1 કે 2 માર્ક્સમાં હશે. તો અહીંયા આપણને જે ફોર્સ પર લેન્થ એને આપણે બતાવશું આપણે સરફેસ ટેન્શન વડે, બરાબર, અથવા તો એને આપણે બતાવીએ છીએ એનો યુનિટ છે ન્યૂટન પર મીટર. ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે અ બોડી ફ્લોટિંગ ઇન અ લિક્વિડ is said to be in a neutral equilibrium. It is the meta center if it is the what. જો જ્યારે પણ કોઈ બોડી છે એ ન્યુટ્રલ કન્ડિશનમાં હશે ત્યારે મેટા સેન્ટર અને સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં હશે? બંને એકબીજાને કોઇન્સાઇડ થતા હશે. તો રાઈટ આન્સર છે એ. હવે તમને પૂછવામાં આવે કે બોડી છે એ સ્ટેબલ કન્ડિશનમાં છે ત્યારે મેટા સેન્ટરની પોઝિશન શું હશે? તો કે મેટા સેન્ટર છે એ સેન્ટર ઓફ ગ્રેવિટીથી ઉપર હશે. સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે CGC જો મેટા સેન્ટર એમ ઉપર હશે તો એ સ્ટેબલ કન્ડિશન હશે. CGથી જો નીચે હશે તો એ અનસ્ટેબલ, અને જો બંને કોઇન્સાઇડ થાય તો બોડી હશે ન્યુટ્રલ. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ છે ઇન ઓર્ડર ટુ અવોઇડ ટેન્ડન્સી ઓફ સેપરેશન એટ ધ થ્રોડ ઇન અ વેન્ચુરીમીટર ધ રેશિયો ઓફ ધ ડાયામીટર એટ ધ થ્રોડ ટુ ધ ડાયામીટર ઓફ ધ પાઇપ શુડ બી ધી વોટ. તો અવોઇડ ટેન્ડન્સી ઓફ સેપરેશન ઇન અ થ્રોડ એના માટે રાખવામાં આવશે 1:1/2 થી લઈને 1/3 સુધી. તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ ડી. તમને વેન્ચુરીમીટરની અમુક ડિટેલ તમને કહું તો કે વેન્ચુરીમીટર કયા લો ઉપર કામ કરે છે? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં રાખજો કે એ કાઇનેટિક એનર્જીને પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. કાઇનેટિક એનર્જી છે એને પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ કોણ કરે છે? વેન્ચુરીમીટર. બીજી વસ્તુ કે જે થ્રોટ છે અને પાઇપનો ડાયામીટરનો રેશિયો કેટલો રાખવામાં આવે છે વેન્ચુરીમીટરમાં? તો થ્રોટ અને પાઇપનો જે રેશિયો રાખવામાં આવે છે 1:2. મતલબ કે જેટલો પણ પાઇપનો ડાયામીટર હશે એનાથી એક્ઝેક્ટ અડધો કનો ડાયામીટર હશે? તો કે થ્રોટનો ડાયામીટર હશે. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે વેન્ચુરી કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી હોય છે? તો વેન્ચુરી કોન્સ્ટન્ટની વેલ્યુ હોય છે 0.98. બરાબર, તો આ વસ્તુ થઈ આપણે વેન્ચુરીમીટરની. ત્યારબાદ છે ક્વેશ્ચન ધ લોસ ઓફ એક્ઝિટ ઓફ અ પાઇપ ઇઝ ગિવન બાય ધી વોટ. તો લોસ ઓફ એક્ઝિટ કેના વડે દર્શાવવામાં આવશે? તો ફ્રેન્ડ્સ ખાસ કે લોસ ઓફ એક્ઝિટ છે એ દર્શાવવામાં આવશે V²/2G વડે. હવે આપણે થોડીક એની સાથે જોડાયેલી વાત કરી લઈએ તો બીજી વસ્તુ આવશે કે એન્લાર્જમેન્ટ માટેનું ફોર્મ્યુલા શું થશે? તો કે V1 - V2² ડિવાઈડ બાય 2G. બરાબર, લોસ ઓફ ધી પાઇપ એટ એનલાર્જ, જ્યારે પાઇપ એનલાર્જ થાય છે ત્યારે લોસ ઓફ એનર્જી નો લોસ કેટલો થશે? V1 - V2² ડિવાઈડ બાય 2G. હવે આ ઇક્વેશન આપણે બોર્ડા કાર્નોટ ઇક્વેશન વડે પણ દર્શાવીએ છીએ. ખાસ ધ્યાનમાં રાખજો, બોર્ડા કાર્નોટ ઇક્વેશન. આ થયું એનલાર્જમેન્ટ. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કોન્ટ્રાક્શન સમયે કેટલો લોસ થઈ શકે છે? તો ખાસ ધ્યાનમાં રાખજો કે કોન્ટ્રાક્શન સમય થશે V²/2G ઇન બ્રેકેટ 1/cc - 1². આ લોસ થશે કોન્ટ્રાક્શન દરમિયાન. એનલાર્જમેન્ટ દરમિયાન થશે V1 - V2² ડિવાઈડ બાય 2G. બીજો તમે પ્રશ્ન અહીંયા પૂછવામાં આવે છે કે એન્ટ્રી સમયે પાઇપના એન્ટ્રી સમયે કેટલો લોસ થઈ શકે છે? તો ફ્રેન્ડ્સ 0.5 V²/2G. બરાબર, આ છે એન્ટ્રી સમયે. એક્ઝિટ સમયે V²/2G, જે આપણને અત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હવે તમે એન્ટ્રી સમયે આપણે 0.5 V²/2G જોયું, પરંતુ ઓપ્શનમાં તમને આમ પણ આપી શકે છે V²/4G, કેમ કે 2G × 2 એટલે કેટલા થઈ જશે? 4G. તો આ વાત થઈ આપણે લોસની. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ યુનિટ ઓફ ધ ડાયનામિક વિસ્કોસિટી ઇન SI યુનિટ ઇઝ ધી વોટ. તો આપણે ડાયનામિક વિસ્કોસિટીનો SI યુનિટ પૂછેલો છે. તો SI યુનિટ શું થશે? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. આ
યુનિટ છે કોનો? તો કે વિસ્કોસિટી મ્યુનો, એ પણ એસઆઈ. તમને પૂછવામાં આવે સીજીએસ યુનિટ, તો સીજીએસ યુનિટ શું થશે ફ્રેન્ડ્સ? સીજીએસ યુનિટ થશે મ્યુસ્કોસિટીનો, એ થશે પોઈઝ. આ પણ તમને ફ્રેન્ડ્સ ખાસ બધી વસ્તુ ખબર હોવી જોઈએ, કેમ કે ક્લાસ 3 ની એક્ઝામ આપો છો. યુનિટ કન્વર્ઝેશન તમને ખાસ 1 કે 2 પ્રશ્ન પૂછાશે. હવે આપણે થોડુંક જોઈ લઈએ કે પોઈઝ અને ન્યૂટન સેકન્ડ એટલે કે એસઆઈ અને સીજીએસ આ બંને વચ્ચે શું ડિફરન્સ અથવા તો એની વચ્ચે બે શું રિલેશન છે. તો ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો કે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 પોઈઝ થશે. બરાબર, 10 પોઈઝ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. અહીંયા તમને ડાયનામિક વિસ્કોસિટી પૂછેલું છે, તમને પૂછવામાં આવે કાઇનેમેટિક વિસ્કોસિટી, તો તેનો યુનિટ શું થશે? તો તેનો યુનિટ થશે સ્ટોક્સ. સ્ટોક્સ કોનો યુનિટ છે? તો કે કાઇનેમેટિક વિસ્કોસિટી. કાઇનેમિક વિસ્કોસિટીને આપણે ન્યૂ વડે દર્શાવીએ છીએ, ખાસ મિત્રો યાદ રાખવાનું છે. બરાબર, કાઇનેમેટિક વિસ્કોસિટી કોને કહેવામાં આવશે? તો કે ડાયનામિક વિસ્કોસિટી ડિવાઇડ બાય ડેન્સિટી ઓફ ધ ફ્લુઇડ. આને આપણે કહીએ છીએ કાઇનેમેટિક વિસ્કોસિટી. તેનો યુનિટ છે સ્ટોક્સ, અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ અથવા તો મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ બધા જ યુનિટ છે ફ્રેન્ડ્સ કાઇનેમેટિક વિસ્કોસિટીના છે. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો ધ ઓઇલર નંબર ઇઝ ધ રેશિયો ઓફ ઇનર્શિયા ફોર્સ ટુ ધ વોટ. તો ફ્રેન્ડ્સ તમને એક લિસ્ટ આપી દઉં, તો એ લિસ્ટથી કોઈ પણ તમને નંબર પૂછે તો તમે નંબરનો ઇઝીલી આન્સર આપી શકશો. બરાબર છે, તો એ નંબર શું છે ફ્રેન્ડ્સ? ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ કે જો ફર્સ્ટ આપણે જોઈએ રેનોલ્ડ્સ નંબર. રેનોલ્ડ્સ નંબર કોને કહેવામાં આવશે? ઇનર્શિયા ફોર્સ. ઇનર્શિયા ફોર્સ ટુ ધ વિસ્કસ ફોર્સ, એને કહેવામાં આવે છે રેનોલ્ડ્સ નંબર. એક હું અહીંયા લખી નાખું છું, ઇનર્શિયા, અહીંયા લખી નાખું છું વિસ્કસ. બીજું ફ્રેન્ડ શું આવશે? વિસ્કસ આવશે, પછી આવશે ગ્રેવિટી. ત્યારબાદ શું આવશે? તો કે સરફેસ ટેન્શન, અને ત્યારબાદ આવશે ઇલાસ્ટિક. હવે ઇનર્શિયા અપોન વિસ્કસ તો રેનોલ્ડ્સ નંબર, ખાસ મિત્રો ધ્યાન રાખજો. ઇનર્શિયા અપોન ગ્રેવિટી તો ફ્રોડ નંબર. ઇનર્શિયા અપોન સરફેસ ટેન્શન તો વેબર નંબર. અને ઇનર્શિયા અપોન ઇલાસ્ટિક તો આવશે મેક નંબર. ઇનર્શિયા અપોન વિસ્કસ રેનોલ્ડ્સ નંબર, ઇનર્શિયા અપોન ગ્રેવિટી શું આવશે? તો કે ઇનર્શિયા અપોન ગ્રેવિટી ફ્રોડ નંબર, ઇનર્શિયા અપોન સરફેસ ટેન્શન વેબર નંબર, ઇનર્શિયા અપોન ઇલાસ્ટિક તો મેક નંબર. આ એક તમારે યાદ રાખવાનું છે. અહીંયા આપણને પૂછેલું છે ઓઇલર નંબર. તો ઓઇલર નંબર કોને કહેવામાં આવશે? તો ઓઇલર નંબર કહેવામાં આવશે ઇનર્શિયા ટુ પ્રેશર. ઇનર્શિયા ટુ પ્રેશર તો ઓઇલર નંબર. બાકીનું મેં તમને ટેબલ કીધું એ ટેબલ ઉપર 5 નંબર તમને એક્ઝામમાં પૂછાશે, 5માંથી એક તો એક્ઝામમાં હશે. બરાબર, ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથાનું નામ શું છે? તો સૌપ્રથમ જે નવલકથા છે ગુજરાતી સાહિત્ય, એનું નામ છે કર્ણ ઘેલો. તો રાઈટ આન્સર છે ડી. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે તો ગુજરાતી સાહિત્યમાં હાર્મોનિકાના પ્રથમ સર્જક કોણ હતા? તો ફ્રેન્ડ્સ ગુજરાતી સાહિત્યમાં હાર્મોનિકાના પ્રથમ સર્જક જેનું નામ છે મધુ રાય. તો રાઈટ આન્સર છે એ. ત્યારબાદ છે છંદ દર્શાવો અસત્યો માહેતી પ્રભુ પરમ સત્યેતુ લઈ જા. તો ફ્રેન્ડ્સ મને આ એક છંદનો ક્વેશ્ચન્સ મને થોડોક ડાઉટ લાગે છે, એટલે આ ક્વેશ્ચન હું તમારા ઉપર છોડું છું. ખાસ તમે આ પ્રશ્ન જો મને ક્યાંય તમને આન્સર ખબર હોય તો મને પણ કોમેન્ટ બોક્સની અંદરમાં લખીને જણાવી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન છે શબ્દની સંધિ છોડવાની છે શ્રવણ. તો શ્રવણની સંધિ થશે મિત્રો શ્રોઅન. તો રાઈટ આન્સર છે ડી. ત્યારબાદ છે સમાસને ઓળખાવો. સમાસને ઓળખવાનો છે ફ્રેન્ડ્સ. સમાસ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, સંધિ છોડો છે, અલંકાર છે, છંદ છે. આ 4 થી 5 પ્રશ્ન મિત્રો ક્લાસ 3 ની એક્ઝામમાં હશે. તો વ્યાકરણની અંદરમાં તમારે સમાસ, અલંકાર, છંદ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, વિરુદ્ધાર્થી, સમાનાર્થી, આટલી વસ્તુ તમારે કરીને જવાની જ છે. બરાબર, તો એ સમાસ છે મિત્રો મહાદેવ. મહાદેવનો સમાસ શું થશે મિત્રો? ખાસ મહાન એવા દેવ. બરાબર, તો મહાન એવા દેવ કોનું નામ, એટલે કયો સમાસ હશે? તો કે એ સમાસ થશે મિત્રો કર્મધારય. તો રાઈટ આન્સર છે એ.
ત્યારબાદ છે આગ ગાડી, એનો પણ સમાસ ઓળખાવાનો છે. તો આગ વડે ચાલતી ગાડી, આગ વડે ચાલતી ગાડી. તો આગથી અથવા આગ વડે એને માટે આપણે આવશું મધ્યમ પદ લોપી સમાસ. તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો અલંકાર જણાવો. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. હવે મિત્રો જોઈએ તમને ખાસ, દમયંતીનું મુખ, કોનું મુખ કોની સાથે સરખાવે છે? તો કે દમયંતીનું મુખ છે એ પૂનમના ચાંદ સાથે સરખાવે છે. તો એક વસ્તુની બીજી વસ્તુ સાથે શું કરી? તો કે એને સરખાવી. હવે સરખાવી તો કયો અલંકાર થશે? તો કે ઉપમા અલંકાર. તો રાઈટ આન્સર થઈ જશે અહીંયા ડી, કે દમયંતીનું મુખ છે એ કોના જેવું છે? તો કે પૂનમના ચાંદ જેવું છે, એટલે કે એની ઉપમા આપી. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો કે સ્લમ્પ ટેસ્ટ ઓફ કોન્ક્રીટ ઇઝ કેરી આઉટ ટુ ડિટરમાઇન ધી વોટ. તો ફ્રેન્ડ્સ ખાસ તમે ધ્યાનમાં રાખજો કે સ્લમ્પ ટેસ્ટ છે એ શું ડિટર્મિનેશન માટે યુઝ થાય છે? તો કે વર્કેબિલિટી. સ્લમ્પ ટેસ્ટ વર્કેબિલિટીને ફાઇન કરે છે. હવે સ્લમ્પ ટેસ્ટ સાથે જોડાયેલી અમુક વસ્તુઓ, ફેક્ચ્યુઅલ ડેટા તમને આપી દઉં કે સ્લમ્પ ટેસ્ટની અંદરમાં જે કોન યુઝ કરવામાં આવે છે, આ કોનનો ડાયામીટર શું અથવા એના ડાયમેન્શન શું હશે? તો કે જે ટોપ ડાયામીટર છે એનો ડાયામીટર હશે 10 સેન્ટીમીટર અથવા તો 100 mm. બોટમનું હશે 20 સેન્ટીમીટર અને જે હાઇટ છે ફ્રેન્ડ્સ, હાઇટ હશે 30 સેન્ટીમીટર અથવા 300 mm. એક વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે સ્લમ્પ ટેસ્ટની અંદરમાં જે કમ્પેક્શન રોડ યુઝ કરવામાં આવે છે, તો કે કમ્પેક્શન રોડનું ડાયમેન્શન શું હશે? આ પણ ક્લાસ 3ની એક્ઝામમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. તો કમ્પેક્શન રોડનો ડાયામીટર અને એની લેન્થ હોય છે ફ્રેન્ડ્સ 16 mm. જે કમ્પેક્શન રોડ છે એનો ડાયામીટર હશે અને 0.6 મીટર લેન્થ હશે એ રોડની. બરાબર? તો આ રોડની અને કોનની બંનેના તમને ડાયમેન્શન મેં તમને કીધા. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ કે વેલ સિઝન ટિમ્બર મે કન્ટેન મોઇસ્ચર અપ ટુ ધી વોટ. તો વેલ સિઝન ટિમ્બર છે એની અંદરમાં કેટલા પર્સન્ટેજ મોઇસ્ચર હશે? તો ફ્રેન્ડ્સ 10 થી 12% હશે. તો રાઈટ આન્સર છે ડી. હવે સિઝનિંગ કોને કહેવામાં આવશે? તો કે કોઈ પણ જે વુડ છે, તો કે વુડની અંદરમાંથી જે મોઇસ્ચર છે એ રિમૂવ કરવાની પદ્ધતિ, રિમૂવ કરવાની જે સિસ્ટમ છે એને આપણે કહીએ છીએ સિઝનિંગ. તો કોઈ પણ વેલ સિઝનર ટિમ્બરની અંદર, વુડની અંદર 10 થી 12% મોઇસ્ચર હશે. બરાબર? ત્યારબાદ ક્વેશ્ચન છે કે રોટ આયરન કન્ટેન કાર્બન અપ ટુ ધી વોટ. તો ફ્રેન્ડ્સ તમને થોડી બીજી માહિતી આપું કે કાર્બન કન્ટેન્ટ સ્ટીલના 3 પ્રકાર મુખ્યત્વે હોય છે. પહેલું તો કે લો કાર્બન, બીજું છે મીડિયમ કાર્બન અને ત્રીજું છે હાઈ કાર્બન. હવે લો કાર્બનને આપણે ડિફાઇન કરીએ 0.01 થી લઈને 0.25% જો કાર્બનનું કન્ટેન્ટ હશે તો એને આપણે કહીશું લો. 0.25 થી લઈને 0.60 સુધી કાર્બન કન્ટેન્ટ હશે કોઈ પણ સ્ટીલમાં તો એને આપણે કહીશું મીડિયમ કાર્બન સ્ટીલ અથવા તો મીડિયમ સ્ટીલ. અને ત્રીજું કે 0.60 થી લઈને 1.10% જો કાર્બન કન્ટેન્ટ હશે કોઈ પણ સ્ટીલમાં તો એને આપણે હાઈ કાર્બન સ્ટીલ તરીકે ઓળખીશું. બરાબર? હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે રોટ આયરન છે એ રોટ આયરન કેવું છે? તો કે લો કાર્બન સ્ટીલ છે. કેવું? લો કાર્બન. લો કાર્બન હશે કે એટલે કે એમાં કાર્બનનું પ્રમાણ કેટલું હશે? તો કે 0.01 થી લઈને 0.25. હવે 0.01 થી લઈને 0.25 સુધી ઓપ્શન આપેલા છે. એક જ એવો ઓપ્શન છે જે આ રેન્જમાં આવે છે. એ ઓપ્શન કયો છે? તો કે એ. તો કે 0.15% છે આ ક્વેશ્ચન્સનો આન્સર છે. બીજી વસ્તુ તો કે કાર્બન છે સૌથી વધુ શેમાં હશે? તો કે કાસ્ટ આયરન સ્ટીલમાં. કાસ્ટ આયરન જે સ્ટીલ છે એની અંદરમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ હશે, ઓલમોસ્ટ 2%. બરાબર? સૌથી ઓછું હશે રોટ આયરનમાં. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે ટુ ફિલ ધ ક્રેક ઇન અ મેશનરી સ્ટ્રક્ચર ધ ટાઈપ ઓફ બિટ્યુમેન યુઝ. તો ક્રેકને ફિલ કરવા માટે મેશનરી અંદરમાં કયા પ્રકારનું બિટ્યુમેન યુઝ કરીએ છીએ? તો એ યુઝ કરીએ છીએ પ્લાસ્ટિક બિટ્યુમેન. તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ટર ઓફ અ બલ્બ ઓફ ડાયામીટર 5 ઓફ અ મલ્ટી અંડર રીમ પાઇલ ઇઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ તમને ખ્યાલ હશે કે આપણા આ પ્રકારના કંઈક મલ્ટી અંડર રીમ પાઇલ આપણે કંઈક આ પ્રકારના જોયા હશે.
તો આ મલ્ટી રીમ અથવા તો અંડર રીમ જે પાયલ છે એ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ કેટલું હશે? તો એ મિત્રો રાખવામાં આવે છે 1.5 થી લઈને 2.5 સુધી, બરાબર. તો રાઈટ આન્સર છે સી. શું કામ? તો કે અહીંયા પૂછેલું છે મિનિમમ, એટલા માટે રાઈટ આન્સર છે સી. ત્યારબાદ છે નેગેટિવ સ્કિન ફ્રિક્શન પાઇપ. તો નેગેટિવ સ્કિન ફ્રિક્શન પાઇપને રિગાર્ડિંગ અમુક અહીં બે સ્ટેટમેન્ટ આપેલા છે. તો એના રિગાર્ડિંગ આપણે વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે કે ઇટ ઇઝ ધ ડાઉનવર્ડ ડ્રેડ એક્ટિંગ ઓન અ પાઇલ ડ્યુ ટુ ધ ડાઉનવર્ડ મૂવમેન્ટ ઓફ ધ સરાઉન્ડિંગ કમ્પ્રેસિબલ સોઇલ રિલેટિવ ટુ ધ પાઇલ. તો નેગેટિવ સ્કિન ફ્રિક્શનના સંદર્ભમાં આ વાક્ય એકદમ સાચું છે. ત્યારબાદ છે કે ડ્યુ ટુ લોરિંગ ઓફ ધ ગ્રાઉન્ડ વોટર. તો કે નેગેટિવ સ્કિન ફ્રિક્શન કોને કારણે થાય છે? તો કે લોરિંગ ઓફ ગ્રાઉન્ડ વોટરને કારણે. તો આ બંને વસ્તુ ફ્રેન્ડ્સ સાચી છે, એટલા માટે રાઈટ આન્સર થશે સી, કેમ કે બોથ એ અને બી સાચા છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ નેગેટિવ સ્કિન ફ્રિક્શનના સંદર્ભમાં, તો કે નેગેટિવ સ્કિન ફ્રિક્શન છે એ કેવા મટીરિયલ ઉપર થશે? તો ફ્રેન્ડ્સ ફિલ્ડ મટીરિયલ. જે ફિલ્ડ મટીરિયલ હશે એવા મટીરિયલમાં નેગેટિવ સ્કિન ફ્રિક્શન થવાની સંભાવના વધુ છે. બીજી વસ્તુ કેવા પ્રકારની સોઇલ પર થશે? તો ફ્રેન્ડ્સ ખાસ તમને યાદ રાખજો કે સોફ્ટ સોઇલ અથવા તો લૂઝ સોઇલની અંદરમાં નેગેટિવ સ્કિન ફ્રિક્શન છે થવાની સંભાવના સૌથી વધુ રહેલી છે. અને કમ્પ્રેસિવ સોઇલ, લૂઝ કે સોફ્ટ કે કમ્પ્રેસિબલ સોઇલ, આ બધી સોઇલની અંદર નેગેટિવ સ્કિન ફ્રિક્શન થવાની સંભાવના સૌથી વધુ છે, બરાબર. અને બીજી એક વસ્તુ તમને યાદ રાખવાની છે, વારંવાર પ્રશ્ન પૂછાય છે નેગેટિવ સ્કિન ફ્રિક્શનના સંદર્ભમાં કે જે સરાઉન્ડિંગ સોઇલ છે એ સરાઉન્ડિંગ સોઇલ સેટલ મોર દેન ધ પાઇલ. એટલે કે જે પાઇલ છે આ પાઇલના કરતાં જે સરાઉન્ડિંગ સોઇલ છે એ વધારે શું થશે? તો કે એ સેટલ થશે, એટલે કે ધસાઈ જશે, બરાબર. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો ઇન કેસ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ધ ફોર્મ ટુ બી રિમૂવ ફર્સ્ટ આર ધી વોટ. તો કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની અંદરમાં ફોર્મ વર્ક જે આપણે ફોર્મ યુઝ કરીએ છીએ ફોર્મ વર્ક, તો સૌથી પહેલાં કયું આપણે રિમૂવ કરશું? તો સૌથી પહેલાં આપણે રિમૂવ કરશું સાઇડ ઓફ ધ બીમ અથવા તો ગર્ડર. જે સાઇડ છે કોઈ પણ બીમ છે ને સાઇડમાં આપણે જે ફોર્મ વર્ક યુઝ કર્યું છે એને આપણે સૌપ્રથમ રિમૂવ કરી નાખશું. ત્યારબાદ એક ક્વેશ્ચન અહીંયા તમને પૂછાય કે કોલમ માટે ફોર્મવર્ક ક્યારે રિમૂવ કરી શકાય છે? તો કે 24 અવર્સની અંદરમાં આપણે ફોર્મવર્ક કોલમનું રિમૂવ કરી શકીએ છીએ. 24 અવર એટલે કે એક દિવસ, એ પણ તમને ઓપ્શનમાં આપે, એક દિવસ અથવા 24 અવર. ત્યારબાદ ક્વેશ્ચન છે એક્સરે રૂમ ઇઝ બિંગ પ્લાસ્ટર બાય ધી વોટ. હવે આપણે હોસ્પિટલમાં જઈએ તો એક્સરે મશીન હશે, તો એક્સરે મશીનવાળો જે રૂમ છે એ રૂમની અંદરમાં પ્લાસ્ટર શેનાથી કરવામાં આવે છે? તો એ પ્લાસ્ટર હોય છે ફ્રેન્ડ્સ બેરિયમ પ્લાસ્ટર. કયું? બેરિયમ પ્લાસ્ટર. તો રાઈટ આન્સર છે બી. ત્યારબાદ ક્વેશ્ચન છે કન્સ્ટ્રક્શન ઓફ એરપોર્ટ ઇઝ કન્સિડર એઝ ધી વોટ. તો એરપોર્ટ છે ફ્રેન્ડ્સ એ કેની અંદરમાં કન્સિડર કરવામાં આવશે? તો કે હેવી કન્સ્ટ્રક્શન. તો રાઈટ આન્સર છે બી. ત્યારબાદ છે ધ ફાઇનલ ટેકનિકલ ઓથોરિટી ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ ધી વોટ. તો સૌથી પહેલા છે ફાઇનલ ઓથોરિટી, ફાઇનલ જે ચાર્જ કોની પાસે હોય છે? તો કે ચીફ એન્જિનિયર પાસે. ચીફ એન્જિનિયર આવશે, પછી આપણે લાસ્ટમાં આવશે અસિસ્ટન્ટ એન્જિનિયર, બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે ટુ પ્રોબેબિલિસ્ટિક ટાઈમ ઇઝ ગિવન બાય વેર TO એટલે કે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, TP એટલે કે પ્રિઝમેટિક ટાઈમ અને TM એટલે કે મોસ્ટ લાઇકલી ટાઈમ. તેનું ફોર્મ્યુલા પૂછેલું છે. તો આપણે જે પ્રોબેબિલિટી જે ટાઈમ છે એના માટેનું ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાનું છે કે TO પ્લસ 4 ટાઈમ્સ TM વત્તા TP ડિવાઈડ બાય 6. અહીં ઘણા મિત્રો છે એ મિસ્ટેક કરશે કેમ કે ગોખાઈ ગયું હશે કે વચ્ચે 4 આવતું હતું, બરાબર. જો ફ્રેન્ડ્સ વચ્ચે 4 નહીં આવે, વચ્ચે 4 આવે છે પણ કોના માટે? તો કે TM માટે. મોસ્ટ લાઇકલી ટાઈમ છે એને 4 વડે ગુણવાના છે, બાકીના બે જે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ અને પ્રિલિમિસ્ટિક ટાઈમ છે, પ્રિઝમેટિક ટાઈમ છે, એ બંનેનો સરવાળો છે ભાગ્યા 6 છે. હવે તમને બીજો પ્રશ્ન પૂછવામાં આવે, એ પ્રશ્ન એવી રીતે પૂછાય તમને કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું સૂત્ર શું થશે? સ્ટાન્ડર્ડ ડેવિએશનને આપણે સિગ્મા વડે દર્શાવીએ તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા થશે TP એટલે કે પ્રિઝમેટિક ટાઈમ માઇનસ TO એટલે કે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ ડિવાઈડ બાય 6. આ થયું ફ્રેન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશનનું સૂત્ર. વેરિયન્સનું સૂત્ર પૂછી શકે છે, તો કે વેરિયન્સ એટલે શું થશે? તો કે સિગ્મા સ્ક્વેર
કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો વર્ગ, એટલે કે TO માઇનસ TP માઇનસ TO ડિવાઈડ બાય 6 હોલ સ્ક્વેર. તો આ વસ્તુ થઈ સ્ટાન્ડર્ડ ડેવિએશન, વેરિએશન અને મોસ્ટ પ્રોબેબિલિસ્ટિક ટાઈમની. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો કે CPMની અંદર જે કોસ્ટ સ્લોપ છે એને કેવી રીતે ડિટરમાઇન કરવામાં આવશે. તો કોસ્ટ સ્લોપને આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા સી ડિવાઈડ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા સી એટલે કે ક્રેશ ટાઈમ માઇનસ ક્રેશ કોસ્ટ માઇનસ નોર્મલ કોસ્ટ ડિવાઈડ બાય નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ. બરાબર. તો આ વસ્તુ થઈ ક્રોસ સ્લોપની. તો રાઈટ આન્સર શું થશે મિત્રો? તો કે રાઈટ આન્સર થશે મિત્રો બી. તો બી છે ક્રેશ કોસ્ટ માઇનસ નોર્મલ કોસ્ટ ડિવાઈડ બાય નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ. ત્યારબાદ છે કે ફ્રી ફ્લોટ ઇઝ ઇક્વલ ટુ ધી વોટ. તો ફ્રેન્ડ્સ તમારે અહીંયા યાદ રાખવું પડશે કે જે ફ્રી ફ્લોટ છે એ શું છે? તો કે અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ માઇનસ અર્લી ફિનિશ ટાઈમ. તો રાઈટ આન્સર છે ડી. ફ્રી ફ્લોટના સંદર્ભમાં અમુક વસ્તુ જાણીએ આપણે કે ફ્રી ફ્લોટ છે એ કોને અફેક્ટ કરે છે. પ્રશ્ન પૂછાય કે ફ્રી ફ્લોટ વિચ ઇઝ અફેક્ટેડ વિચ એક્ટિવિટી. તો એ અફેક્ટ કરશે પ્રિસીડિંગ એટલે કે આગળની એક્ટિવિટીને. બીજી વસ્તુ કે ફ્રી ફ્લોટ અને ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટના સંદર્ભમાં રિલેશન શું છે? તો હંમેશા મિત્રો ફ્રી ફ્લોટ છે એ ક્યારેક ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ કરતાં વધુ હોઈ શકે છે. બરાબર. અને ફ્રી ફ્લોટ છે એ અમુક કેસની અંદર બરાબર તો કે એ ટોટલ ફ્લોટને ઇક્વલ પણ હોઈ શકે છે. અમુક સંજોગોની અંદરમાં ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ કરતાં ફ્રી ફ્લોટ વધુ હોઈ શકે છે અને અમુક સંજોગોની અંદર ટોટલ ફ્લોટ ના બરાબર હોઈ શકે છે ફ્રી ફ્લોટ. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ તો ધ સ્લજ ડઝ નોટ કન્ટેન વેસ્ટ વોટર ફ્રોમ ધી વોટ. તો જે સ્લજ છે એ ડઝ નોટ કન્ટેન અ વેસ્ટ વોટર ફ્રોમ ધ ટોયલેટ. તો રાઈટ આન્સર છે ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે ફોર ડિઝાઇન ઓફ સીવર percentage ઓફ સીવેજ ડિસ્ચાર્જ ઇઝ એઝ્યુમ્ડ બાય ધી વોટ. તો કેટલું છે સીવેજ ડિસ્ચાર્જ છે એ એઝ્યુમ કરવામાં આવે છે, કેટલા પર્સેન્ટેજ? તો તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું છે 75 થી લઈને 80% છે એ પર્સેન્ટેજ ઓફ સીવર ડિસ્ચાર્જ છે એઝ્યુમ કરવામાં આવે છે ડિઝાઇન ઓફ સીવરની અંદર. ત્યારબાદ ક્વેશ્ચન છે ફોર ધ COD બરાબર કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ટેસ્ટની અંદરમાં ઓર્ગેનિક મેટર ઇઝ કન્ટેન અથવા ઓક્સિડાઇઝ બાય ધ K2Cr2O2 ઇન ધ પ્રેઝન્ટ ઓફ ધી વોટ. તો એ કરવામાં આવે છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડમાં. સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રેઝન્સની અંદર આપણે ઓર્ગેનિક મેટરને ઓક્સિડાઇઝ કરવામાં આવે છે. કોમાં? તો કે COD ટેસ્ટની અંદર. ત્યારબાદ જે ધ સ્કીમિંગ ટેન્ક આર ધી વોટ. તો સ્કીમિંગ ટેન્ક શું છે ફ્રેન્ડ્સ? તો કે સ્કીમિંગ ટેન્ક છે એ યુઝ ટુ રિમૂવ ધ ગ્રીઝ એન્ડ ધ ઓઇલ. એ બંનેને રિમૂવ કરે છે. તો રાઈટ આન્સર છે એ ફ્રેન્ડ્સ ખાસ એ આન્સર છે. ત્યારબાદ ક્વેશ્ચન છે 5 days બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એને આપણે કહીએ છીએ BOD ઇઝ ટેકન એઝ અ ટેમ્પરેચર ઓફ ધી વોટ. તો BOD ટેકન કરવામાં આવે છે 20°C તાપમાને. કેટલા? 20°C તાપમાને. તો રાઈટ આન્સર છે સી. ત્યારબાદ છે કે ડેમ્પ પ્રૂફ કોર્સ ઇઝ મેઝર ઇન ધી વોટ. તો ફ્રેન્ડ્સ ડેમ્પ પ્રૂફ કોર્સ એને આપણે DPC તરીકે ઓળખીએ છીએ. તો કે DPC શેમાં માપવામાં આવે છે? તો કે મીટર સ્ક્વેરમાં. હવે તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે કે DPCનું પેમેન્ટ કઈ યુનિટની અંદર કરવામાં આવે છે? તો DPCનું પેમેન્ટ છે એ પણ ફ્રેન્ડ્સ મીટર સ્ક્વેરની અંદર જ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આ રીતે તમને ક્વેશ્ચન છે ટ્વિસ્ટ કરી શકે છે કે એમાં માપવામાં એટલે કે મેઝર કરવામાં આવે છે એ નહીં પૂછે, શેમાં પેમેન્ટ કરવામાં આવે છે એ પૂછી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ તો ટોટલ length of the crank bar through a distance d at 45 in case of beam of effective length is the what. તો ફ્રેન્ડ્સ તમે ખાસ ધ્યાન રાખજો કે જે ઇફેક્ટિવ લેન્થ L છે એની સાથે જે ટોટલ લેન્થ છે કેટલી હશે? તો કે એ હશે L પ્લસ 2 ટાઈમ્સ 0.42D. તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ બી. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. આજના પેપરમાં આપણે 1 થી 50 પ્રશ્નોને ડિસ્કસ કર્યા છે. બાકીના 51 થી 100 પ્રશ્નોનું ડિસ્કશન આપણે પાર્ટ 2 ની અંદર કરશું. બરાબર.
તો પાર્ટ 1 ની અંદરમાં આપણે લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે ફોર 12 mm thick cement plastering 1:6 on the 100 centimeter cube 100 meter square new brick wall the quantity of cement required is the what. તો મારે 12 mm thick 1:6 નું 100 મીટર સ્ક્વેરની અંદરમાં પ્લાસ્ટર કરવું છે તો કેટલી ક્વોન્ટિટી સિમેન્ટ જોશે. થોડો ટ્રિકી પ્રશ્ન છે. તો ફ્રેન્ડ્સ આપણે કેવી રીતે કરશું તો કે આપણે કેટલા મીટર સ્ક્વેરને પ્લાસ્ટર કરવાનું છે તો કે 100 સ્ક્વેર મીટરને, બરાબર. તો 100 સ્ક્વેર મીટર છે, બરાબર. કેટલા એમએમનું છે તો કે 12 mm ને 12 mm ને આપણે શેમાં કન્વર્ટ કરી નાખીએ મીટરમાં, તો થઈ જશે 0.12 એટલે આપણને મળશે 1.2 મીટર ક્યુબ જેટલું આપણે પ્લાસ્ટર કરવાનું થશે. કેમ કે આ મીટર સ્ક્વેરમાં છે, આ મીટરમાં છે, મલ્ટીપ્લાય થયું એટલે આપણે થઈ ગયું 1.2 મીટર ક્યુબનું પ્લાસ્ટર કરવું છે. એની અંદરમાં 30% આપણે ઇન્ક્રીઝ કરશું કેમ કે રફનેસને એને કારણે. તો 30% આપણે ઇન્ક્રીઝ કરીએ તો કેટલું થશે તો કે 1.2 વત્તા 0.3 ઇન્ટુ 1.2 એટલે આપણને આન્સર મળશે 1.56 મીટર ક્યુબ. આ શું થયું તો કે ઇન્ક્રીઝ થયું વોલ્યુમ, બરાબર, જેટલું આપણે પ્લાસ્ટર કરવાનું છે. હજુ આપણે 25% આપણે ઇન્ક્રીઝ કરશું, બરાબર. તો 25% શેના માટે છે તો કે ડ્રાય મોર્ટાર માટે છે. ડ્રાય મોર્ટાર માટે આપણે 25% વધુ ઇન્ક્રીઝ કરશું તો કે આપણે આન્સર મળ્યો તો 1.56 તો કે 1.56 વત્તા 0.25 ઇન્ટુ કેટલા થશે તો કે થશે 1.56 તો આન્સર મળશે આપણે 1.96 મીટર ક્યુબ, બરાબર. તો 1.96 મીટર ક્યુબ આસપાસ આપણે પ્લાસ્ટરિંગ કરવાનું થશે. હવે આ 1.96 મીટર ક્યુબની અંદરમાં મારે કેટલો સિમેન્ટ છે એ જોશે, એટલે કે ક્વોન્ટિટી ઓફ સિમેન્ટ છે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આપણે કીધું છે કે મોર્ટારનો રેશિયો કેટલો છે તો કે 1:6 નો, એટલે કે સિમેન્ટ કેટલી છે તો કે 1 અને સેન્ડ કેટલી છે તો કે 6 જેટલી. તો આપણે ટોટલ થઈ જશે 1 + 6 એટલે કે 7. તો આપણે રેશિયો ફાઇન્ડ કરવાનો છે ક્વોન્ટિટી ઓફ સિમેન્ટનો. તો 1/7 ઇન્ટુ કેટલા થશે તો કે 1.96. હવે 1.96 કરશું એટલે આપણને આન્સર મળશે 2.78, બરાબર. આ શું થઈ ગયું મીટર ક્યુબમાં આન્સર. તો કે 1.278 વાળો કોઈ ઓપ્શન હોય તો એક જ ઓપ્શન છે ફ્રેન્ડ 0 તો કે 0.274. તો રાઈટ આન્સર થશો થઈ ગયો આપણો અહીંયા સિંગ. હવે આ જ ક્વેશ્ચન તમને બેગમાં પૂછે કે કેટલી ક્વોન્ટિટી ઓફ બેગ રિક્વાયર છે, તો શું કરવાનું થશે તો કે 0.278 આન્સર આવ્યો, ડિવાઈડ કરી નાખો 0.035. 0.035 શું છે તો કે એક સિમેન્ટ બેગનું વોલ્યુમ છે. એક સિમેન્ટ બેગના વોલ્યુમથી ડિવાઈડ કરી નાખશું એટલે આપણને મળી જશે આન્સર શેમાં તો કે બેગની અંદર, બરાબર. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, કંઈક યુઝફુલ થયું હશે. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો VMCની તૈયારી કરે છે એના માટે પેપર એનાલિસિસ કરવું ખૂબ જ અગત્યનું છે. તમે જોઈ શકો છો કેટલા પ્રશ્ન કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટથી છે, બિલ્ડિંગ મટીરિયલમાંથી છે, જીઓટેકમાંથી છે, પછી અલગ અલગ સર્વેઇંગ, બરાબર, હાઈવે. તો કયા ક્વેશ્ચન ક્યાંથી નીકળે છે એનું એનાલિસિસ કરવું ખૂબ જ અગત્યનું હોય છે. અને નોન ટેકની અંદરમાં કરંટ અફેર્સ છે, સાહિત્ય છે, વ્યાકરણ છે, ઇંગ્લિશ ગ્રામર છે. આ બધા પ્રશ્ન કેવી રીતે પૂછાય છે, એની માત્રા એટલે કે કેટલા પ્રશ્ન પૂછાય છે, આ બધી વસ્તુ એનાલિસિસ માટે અગત્યની હોય છે. તો આપણો એક જ પ્રકારનો પ્રયત્ન છે કે આ એનાલિસિસથી, આ પેપર સોલ્યુશનથી તમને ખ્યાલ આવે કે કયા સબ્જેક્ટને મારે સૌથી વધુ ધ્યાન દેવાનું છે, કયો સબ્જેક્ટ મને આવડે છે, નથી આવડતો, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ. હેવ અ નાઇસ ડે.